વિપક્ષમાં છીએ એટલે ડાયરેક્ટ સત્તા પક્ષ તો અમારી આ રજૂઆત નહીં સાંભળે. 5 લાખનું જે આયુષ્માન કાર્ડ છે એ ખૂબ સારું છે, પણ એમાં સૌ કોઈ જાણે છે કે આમાં કેવડો ભ્રષ્ટાચાર છે, કે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ક્યાંયથી કરપ્શન કરતા નથી. ઘણીવાર તો એ લોકો પણ એમની વેદના કહેતા હોય કે તમે સારું છે, વિરોધ પક્ષમાં છો તો કોઈ પણ આ ખોટું થાય છે તો તમે ખુલીને બોલી શકો. એ બાળકો પણ અમને ફોન કરે છે કે તમે અમારી સ્કૂલમાં આવ્યા હતા તો નંબર તમે બોલ્યા હતા એ અમે લખી લીધો છે, આજે અમારું આ કામ છે તો તમે કીધું હતું તો તમે કરશો. આજે આ હિંમત આ બાળકોમાં પણ છે. પણ આજે મને એ વાત કહેતા ગર્વ થાય છે કે મારા વિસ્તારમાં એક પણ અધિકારીની તાકાત નથી કે આવા પૈસા લઈ શકે. હેલો દર્શક મિત્રો, અર્પિત પોઝિટિવ પોલિટિક્સને લઈને પાછી એકવાર તમારી સામે ચર્ચા કરવા આવી રહ્યો છું. એક પોલિટિશિયનને લઈને આપણે બધું બહુ પ્લાન કરતા હોઈએ કે જીવનમાં આપણે આ ઉંમરે આ કરીશું, આ ઉંમરે આમ કરીશું, ફલાણું કરીશું, ઠીકણું કરીશું, એક ગાડી લાવીશું, બંગલો લઈશું અને એ બધું એચીવ કરીએ. અને જ્યારે એચીવ કરેલું હાથમાંથી ચાલ્યું જાય, ઓપોર્ચ્યુનિટી હોય કે એના 4 ગણા કરાય, ઓપોર્ચ્યુનિટી હોય કે એનું 4 ગણું કરાય, પણ એવી પરિસ્થિતિમાં ચાલ્યું જાય ને આપણે કંઈ ના કરી શકીએ, કંઈ કરીએ કરવું હોય પણ ના કરી શકીએ, એવી પરિસ્થિતિમાં માનસિકતા કેવી હોય? સમાજ સેવાની તો ના જ હોય. પહેલાં તો એ હોય કે ભાઈ આપણે આપણું પોતાનું બચાવી દઈએ. આપણે આજે આપણી સાથે જે કોર્પોરેટર મેડમને લઈને આવ્યા છે ને, એમણે કંઈક એવું રચ્યું કે જેમાં એમનું ઘર ચાલ્યું ગયું. પોલિટિક્સમાં એક સારું કામ કરવા આવ્યા, પોલિટિક્સમાં કંઈક બહુ સરસ મજાનું કામ કરવા આવ્યા, પોલિટિક્સમાં આવ્યા અને એ જે બહુ સરસ મજાનું કામ કરતા હતા, 300-400 ફેમિલીઓને કામ આપતા હતા, ગરીબ અથવા તો મધ્ય વર્ગના લોકોને કામ આપતા હતા. અને એ કામ આપતા તો ઠીક છે, પણ એટલી બધી રોજગારી જનરેટ કરતા હતા. અને પોલિટિક્સમાં આવ્યા પછી એ કમ્પ્લીટલી બંધ થઈ ગયું. બંધ તો એવું થયું કે એમણે એમનું ઘર વેચવું પડ્યું. જ્યારે કોર્પોરેટર હોય કોઈ વ્યક્તિ અને એ બી વરાછા જેવા વિસ્તારમાં, ત્યારે એક પોતાનું નાક રાખવું એક સ્વભાવ છે ત્યાંનો, એવાય પોઝિટિવ રહેવું પડે, સમાજની વચ્ચે રહેવું પડે, નફટ ના થવાય, કોઈના પૈસા ના આપીએ ના ચાલે. આગળથી પૈસા નથી આવ્યા ધંધામાં તો આપણે આગળ પૈસા ના આપીએ એવું ના ચાલે. તો આગળથી પૈસા નથી આવ્યા, વેપારીઓએ પૈસા નથી આપ્યા, તો આપણે તો એ 400 ફેમિલીને તો પૈસા ચૂકવવા જ પડે. અને એ ચૂકવવા માટે થઈને એમણે એમનું ઘર વેચી કાઢ્યું. અને એ પણ પોલિટિક્સમાં એક્ટિવ થયા પછી. આવા સામાન્ય વ્યક્તિ જો પોલિટિક્સમાં આવી શકતા હોય તો વિચાર કરો કે તમે લોકો કેમ ના આવી શકો? શા માટે તમે લોકો એક પોઝિટિવલી તમારા એરિયા માટે, તમારા ઘર માટે, તમારા દેશ માટે શા માટે સારું ના કરી શકો? રચનાબેન હીરપરા, વોર્ડ નંબર 17, હાજીર કહો. આપણે તેવી જ કહીએ. રચનાબેન કંપારી છૂટી જાય આવું સાંભળીએ ને કે ઘર વેચી નાખ્યું અને આજની તારીખમાં એ ભાડેથી રહે છે. એટલે તમે જો વિચારતા હો ને કે પોલિટિશિયન્સ કરપ્ટ છે તો મહેરબાની કરીને તમારા મગજ સીધા કરી દો, કારણ કે પોલિટિક્સ એ કરપ્શન નથી. પોલિટિક્સ ઘણું બધું એનાથી ઉપર છે. રચનાબેન, આપનું સ્વાગત છે. નમસ્કાર. હું બહુ આગળ બોલું એ પહેલાં તમારી આપવીતી જ જાણવી જ છે. પોલિટિક્સ ઘેર ગયું, કારણ કે આપવીતી જે છે એ બહુ ખરાબ છે. જી, પહેલાં તો હું politics.com નો આભાર માનું છું કે આજે અમને બોલાવ્યા અને અમારી જે વાત છે એ રજૂ કરવાની તક આપી બદલ ખૂબ ખૂબ આભાર. બીજું કે અમે કોઈ પાર્ટી સાથે કે કોઈ રાજકીય ક્ષેત્રે ક્યારેય કોઈ વ્યક્તિઓ સાથે જોડાયેલા નહોતા. સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ અને નાનું મોટું ધંધો ચાલતો અમારો સાડીઓનો, કે માર્કેટમાંથી મારા હસબન્ડ છે, મારા જેઠ છે, એ લોકો સાડીઓ લઈ આવે, હું ઘરેથી મારે 350-400 જેટલી બહેનો મારા ઘરે આવે અને એ લઈ જાય રોજગાર એમનું ચલાવવા માટે. અને સૌરાષ્ટ્રના ગામડામાં પણ 7 થી 8 જગ્યાએ આ સાડીઓ હું મોકલતી, કે ત્યાં પણ બહેનો નાનો મોટો રોજગાર કરી શકે. પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે સમય જાતો ગયો અને આ જે મારું કામ છે એ વધતું ગયું. પછી માર્કેટની અંદરથી 1-2 પાર્ટી ઉઠી ગઈ. મેં તો જેમની પાસે કામ કરાવ્યું છે, જે બહેનોએ મારું કામ કર્યું છે, મારી ફરજ બને કે એ દિવસ રાત એ કેવી રીતે કરીને આવતા હોય, હું પણ એ કામ કરતી, એટલે મને ખ્યાલ છે કે 100 રૂપિયાનું કામ કરવા માટે આખો દિવસ તન તોડ
માથું નીચે રાખીને મહેનત કરીએ ને ત્યારે 100 રૂપિયાનું કામ થાય. બાપરે. હવે એવી પોઝિશનમાં આ બહેનોએ જો મારું કામ કર્યું હોય અને કોઈ પાર્ટી પૈસા નથી આપતી અને મારે એમને પૈસા ચૂકવવાના છે, આવી જ્યારે પરિસ્થિતિ આવતી હોય તો મારે આ બહેનોનું કોઈ દિવસ પૈસા એમના ખોટા, મારી સાથે તો ખોટું થયું, પણ આ બહેનો સાથે મારાથી ક્યારેય ખોટું ના કરી શકાય. એટલે આ જે પરિસ્થિતિનો સામનો કર્યો, થોડોક સમય ખેંચાણું કે બહેનોને 1 મહિનો મેં રાહત કીધું કે મને રાહત આપો, 2 મહિના આપો, પછી તો મને એવું થાય કે ભાઈ બેન સામા મળશે ને હું એમને શું જવાબ આપીશ. એ પણ 15 દિવસનું કામ કરે ને તો મારી પાસેથી પૈસા માગતા કે ભાઈ મારા છોકરાની ફી ભરવાની છે, મારા બાળકને દવાખાને લઈ જવાનું છે, મારા 15 દિવસ જ મેં ભર્યા છે તો તમે મને જેટલું થયું છે એટલું આપો. આવી પરિસ્થિતિ હોય બહેનોની, હું પછી કેટલાક મહિના ખેંચાવી શકું. પછી અમે ઘરે બેસી પરિવાર સાથે અમે નિર્ણય લીધો કે આપણે આવી રીતે આપણે કોઈને હવે વાયદા નથી દેવા, આપણું જે મકાન છે એ વેચી નાખીએ, એટલે જેથી કરીને આ લોકોને જે આપણે પૈસા દેવાના છે આપણે ચૂકવી શકીએ. મકાન વેચી દીધું ને લોકોને પૈસા ચૂકવ્યા. હા. ત્યારે તમે પોલિટિક્સમાં એક્ટિવ હતા? હા. તમે કોર્પોરેટર થઈ ગયેલા? હા. તમારી પાસે સત્તા તો હતી કે 3-4 કરોડ રૂપિયા બનાવી દે, પણ ખરેખર અમે આ કોઈ નીતિથી નથી જોડાયા રાજકારણમાં. ખરેખર જ્યારે હું રાજકારણમાં જોડાવાનું મારું એક કારણ એ હતું કે હું આ જે કામ કરતી ને તો ઘણી બધી બહેનો મારી ઘરે આવે તો જ્યારે બાળકોને એક્ઝામનો સમય હોય ને ત્યારે બહેનો રોવે કે મારે ફી ભરવાના પૈસા નથી ને મારા બાળકને હોલ ટિકિટ નહીં મળે, તમે કંઈક મને મદદ કરો ને. માનો કે એ બેને 500 રૂપિયાનું બી કામ નથી કર્યું, જ્યારે મારી પાસે હતું ત્યારે એ બેનને હું 5000 આપતી. આલે ભાઈ બેન તું જા, આ તારા બાળકની ફી ભરી દે અને હોલ ટિકિટ લઈ લે. મારી પાસે ન હોય તો બાજુવાળા પાસેથી ઉસીના લઈ આવું, ભાઈ ફલાણી બેન આવી છે, એમના છોકરાને આ તકલીફ છે, હા આ તકલીફ છે, તો આપણે એમને મદદરૂપ થતા અને કરતા. પણ ત્યારે એવું થતું કે મારે કોઈ રાજકીય પાર્ટીઓ સાથે કે કોઈ કોન્ટેક્ટ નહીં, કોઈ લેવા દેવા નહીં. પણ એમ થાય કે આવી પરિસ્થિતિ લોકોની, પણ આ લોકો માટે આપણે શું કરી શકીએ, ત્યારે એવા વિચાર આવતા. પણ કોઈ પ્લેટફોર્મ નહીં મળતું, એવું કઈ અંદાજ નહીં આવતો કે કયા પ્લેટફોર્મ ઉપર જઈએ તો આપણે કંઈક કરી શકીએ, કે કઈ જગ્યાએ આપણે જઈએ તો કંઈક કરી શકીએ, આવો કોઈ અંદાજ નહીં આવતો. બરાબર. તમે એપ્રોચ કર્યું પોલિટિકલ પાર્ટીને કે પોલિટિકલ પાર્ટીએ તમને એપ્રોચ કર્યો? એ જ અરસામાં જ્યારે આ મારું થોડુંક કામ બધું સેટિંગ કામનું વિખાઈ ગયું, એ જ અરસામાં આમ આદમી પાર્ટી ત્યાં પ્રચારમાં નીકળેલી અને ત્યાં વાતો કરતી કે દિલ્હીમાં 200 યુનિટ વીજળી ફ્રી મળે છે, પાણી ફ્રી મળે છે, બાળકોને શિક્ષણ ફ્રી મળે છે અને આરોગ્યની સેવા છે એ ફ્રી મળે છે. ત્યારે એમ થતું કે અહીંયા તો કેમ આવું નહીં હોય, આ દિલ્હીમાં છે તો અહીંયા કેમ આવું નહીં હોય, આ લોકો ખૂબ સારી વાત કરે છે. એવા અરસામાં હું મારા ફેમિલી સાથે મારા ઘરની બહાર અમે બહાર બેઠા હતા, સાસુ સસરા હતા ને હું હતી ને મારા હસબન્ડ હતા. તો મને એવું થયું કે મારે આમની સાથે જોડાવું છે કે આ લોકો સારી વાત કરે છે, તો આ લોકો જો આવું કરી શકતા હોય તો હું એમની સાથે ઘરે ઘરે જઈને આવું લોકોને કહું કે ભાઈ દિલ્હીમાં આવું આવું આપે છે, તો આ લોકો અત્યારે આ આમ આદમી પાર્ટી વાળા નીકળ્યા છે તો એ અહીંયા આવશે તો એ પણ આપશે. આવા આશયથી હું એમની સાથે જોડાણી. મારા સાસુ સસરાને પૂછ્યું તો મારા સાસુ ને સસરાએ કોઈ વિચાર કર્યા વગર ઓન ધી સ્પોટ મને હા કહી દીધી કે નહીં તું જા, તું કંઈક કરી શકીશ, તું જા. પણ મારા હસબન્ડને કંઈક ને કંઈક એવું હતું કે આપણું રાજકારણનું કોઈ ફિલ્ડ નથી, આપણે ક્યારેય રાજકારણ સાથે જોડાયેલા નથી, એટલે રાજકારણ કરવું નહીં આપણું કામ નથી, આટીગોટીવાળું કામ. હા. પણ મારા સાસુ સસરાએ એમને સમજાવ્યા અને ત્યારથી હું આમ આદમી પાર્ટી સાથે જોડાઈ. પાર્ટી સાથે જોડાયા પછી તમે કોર્પોરેટર બન્યા, ઘર ચાલી ગયું. કોઈ વાર એક પણ વાર વિચાર ના આવ્યો કે એક પણ વાર અથવા તો ફેમિલીમાંથી કોઈ પ્રેશર ના કર્યું કે રાજકારણમાં જઈને શું તોડી લીધું? ના, મારા ફેમિલીનો આમ તો ખૂબ ખૂબ હું આભાર ગમે એટલો માનું ને એટલો ઓછો છે. ગમે એવી પરિવારમાં પરિસ્થિતિ હતી પણ મારા ઘરના એક પણ સભ્યએ મને એવું નથી કીધું કે પેલી પાર્ટીવાળા આટલા પૈસા આપે છે તો આપણે લઈને ચૂપ બેસી જવું. આપવા તૈયાર છે? હા, આપવા તૈયાર હતા. ઘણી બધી ઓફરો આવી અને જ્યારે મારું મકાન વેચવાની પરિસ્થિતિ હતી ત્યારે તો મારા ઘરે પૈસા લઈને આવતા, તો પણ મારા પરિવારવાળાએ મને એકવાર પણ એવું નથી કીધું કે આપણે આ પૈસા લઈને બેસી જઈએ, આપણે કઈ રાજકારણ કરવાની જરૂર નથી. ક્યારેય ના પાડી એટલે તમે ના પાડી? ના, એવું નથી. મારો પરિવાર હંમેશા, હું આમ જોઉં ને તો પરિવારમાં હું સૌથી નાની સભ્ય છું. પરિવારની અંદર મારા જેઠ જેઠાણી સાસુ સસરા બધા જ લોકો છે, પણ હંમેશા હું એમ કહું કે આપણે આ રીતનું કરવું છે તો મારો પરિવાર હંમેશા મારી સાથે સહમત હોય છે.
આ જ્યારે આવું પૈસાની ઓફર હોય ને એવો તો મારા સસરાને પણ કોઈ એમ કહે કે ભાઈ તમારા હોવ છે તો એમને કહો ને આટલા પૈસા આપે છે તો લઈ લે, શું કામ નથી લેતા, તમારી પરિસ્થિતિ આવી છે લઈ લેવા જોઈએ. પણ ત્યારે મારા સસરા પણ એક જ જવાબ દેતા કે મને દીકરીની જેમ અહીંયા મારા સસરાની ઘરે રાખે છે કે મારી દીકરી જે નિર્ણય લે છે ને એમાં અમે સહમત છીએ. કશે ને કશે એવું નથી લાગતું કે સમાજ બી જવાબદાર છે કરપ્શન માટે થઈને? બિલકુલ. જ્યારે કોઈ વ્યક્તિ સારું કામ કરવા નીકળ્યું હોય અને સારા કામ કરતા હોય તો ગમે એવી લોભાવણી લાલચું આપતા હોય, ગમે એ લોકો હોય કે કોઈ પણ બીજી પાર્ટીના હોય, એમને પ્રોત્સાહન ના આપવું જોઈએ. જે કામ કરે છે એમને પ્રોત્સાહન આપવું જોઈએ, જેથી કરીને એ વધારે કામ કરી શકે અને એમને ઉત્સાહ આવે કે ભાઈ મને આ લોકોએ આટલું મને પ્રોત્સાહન આપે છે તો હજી મારે 2 કામ વધારે કરવા જોઈએ. એક સ્ત્રી તરીકે પાછું તમે કાઠિયાવાડી ફેમિલીમાંથી છો અને પાછા પોલિટિક્સમાં. કાઠિયાવાડીમાં એવું કહેવાય કે થોડા કન્ઝર્વેટિવ ફેમિલી એવું બધાનું માનવું છે, પણ મને નથી લાગતું. તો તમને એવા કોઈ ચેલેન્જીસ આવે કે જ્યારે નારી કોઈ આવે ને, કોઈ સ્ત્રી આવે ને પોલિટિક્સમાં, ત્યારે બધા અલગ અલગ એંગલથી જુએ ને? તમે હજી બી આ દુનિયામાં 2025માં એવું ફેસ કરો? ના, હજી સુધી તો આવું કોઈ ફેસ કરવાનું નથી થયું. બરાબર છે. હજી કોઈની તાકાત નથી? ના, તાકાત નથી. એટલે એ સ્ત્રી શક્તિની તમારી જે એક ઓરા છે એ તમે મેન્ટેન કરી છે. બિલકુલ. તમે જે પાર્ટીમાં છો, કોર્પોરેટર, તેમાં તમે દંડક છો. હા. તો એ દંડક તરીકે તમને જે નિયુક્તિ તમારી કરી છે, તમને એવું લાગે છે કે તમે જે પહેલા 400 બહેનો તમારી નીચે કામ કરતા હતા, જે જોબ વર્ક કરતા હતા, એ તમારા એડમિનિસ્ટ્રેટિવ પાવર જે છે એ તમને કશે ને કશે એની હેલ્પ થાય? જ્યારે હું ઇલેક્શન લડતી ત્યારે આ જે બહેનો છે ને એમનું મેં ઘણા બધાનું કોઈ નાની મોટી મદદથી મેં કામ કરેલું. જ્યારે હું એમને કહું કે મારું આજે આ કામ છે તો તે તમામ બહેનોએ મને ખૂબ સપોર્ટ કર્યો છે. બરાબર. પણ તમારું જે એડમિનિસ્ટ્રેટિવ પાવર છે અથવા તો તમારી જે એક ચોખ્ખાઈ છે, ઘણા બધા તમને અલગ અલગ પોલિટિકલ પાર્ટી કે ઇન્ડિવિજ્યુઅલે તમને લાંચ આપવાની પ્રયત્ન કરી, કરપ્ટ થવાની પ્રયત્ન કરી, તમે ના થયા, ઘર વેચાઈ ગયું, ના થયા, અને આઈ બિલીવ તમે હજી બી ભાડાના ઘરમાં રહો છો. બરાબર છે. તો એક કોર્પોરેટર તરીકે ઘર વેચાઈ ગયું, ઓપોર્ચ્યુનિટી હોવા છતાં તમે પૈસા ના લીધા અને ભાડાના ઘરમાં તમે જીવો છો. તો તમને એવું નથી લાગતું કે સમાજના ફેરફાર માટે બહુ બધા લોકોએ આમાં હજી જોડાવાની જરૂર છે? જી બિલકુલ. આજે સમાજ કંઈક ને કંઈક કારણોસર જે પાછળ છે ને, ખરેખર જ્યારે આવી પરિસ્થિતિમાં જો કોઈ સારું કામ કરતું હોય કે આ સમાજ માટે કંઈ કરવા ઈચ્છતું હોય તો એમને પ્રોત્સાહન આપીને એમને આગળ કરવા જોઈએ. અને બીજું કે સમાજને હવે ખૂબ જાગૃત થવાની જરૂર છે. કેમ કે જો મારા જેવા નાના ઘરમાંથી આવતા વ્યક્તિઓ આવું કરી શકતા હોય તો સમાજમાં ખૂબ મોટા વ્યક્તિઓ છે, એમને પણ પૈસાથી પ્રાધાન્ય. હા, એમને પણ સમાજમાં આગળ આવીને આવા કામો જે કરતા હોય એમને પ્રોત્સાહન કરવા જોઈએ ને એમને પણ સપોર્ટ કરવો જોઈએ. તો તમે જ્યારે કામ પોલિટિક્સમાં શરૂ કર્યું, એને લીધે થઈને તમારું કામ બંધ થયું જે તમે બિઝનેસ કરતા હતા તે? કામ અને પોલિટિક્સ બંને સાથે નહીં થઈ શકે. પહેલા અમને તો આવો આઈડિયા નહોતો. અમને એવું હતું કે ભાઈ કોર્પોરેટર બનશું તો જે કંઈ કરવાનું છે કરીને પછી આ કામ સંભાળીશું. પણ એવું ન થયું. પોલિટિક્સ કરીએ છીએ તો એ જ કરીએ, સમાજ સેવા કરીએ તો સમાજ સેવામાં જ ટાઈમ આપવો પડે છે. એના માટે જો ધંધો કરીશું તો બંને વસ્તુ સાથે નહીં થઈ શકે. એટલે આઝાદીના વર્ષો થઈ ગયા, 75 વર્ષથી ઉપર થઈ ગયા, હજી બી એટલા બધા કામ બાકી જ છે? બિલકુલ કહી શકાય. એવું કહી શકાય. એવા કોઈ કાર્ય કે જે તમે કર્યા અને પ્રજાને એકચ્યુઅલી જાણવા જોઈએ કે આટલા આટલા કામ કર્યા છે? હવે વિસ્તારમાં જો હું વાત કરું તો અમે જ્યારે ઇલેક્શન લડ્યા ને ત્યારે કોરોના ચાલતો. બરાબર. એ સમયમાં અમે જ્યારે અહીંની સરકારી સ્મીમેર હોસ્પિટલ, પાલિકા સંચાલિત અને સિવિલ હોસ્પિટલ, આ હોસ્પિટલ જ્યારે કોરોના વખતે એ હોસ્પિટલોને તાળા મારી દીધા હતા કે હવે પેશન્ટ અહીંયા જગ્યા નથી, નહીં લઈ શકીએ. ત્યારે અમારી પાર્ટીએ, અમારા અમુક કોર્પોરેટરોએ આઇસોલેશન શરૂ કર્યું અને હજારો લોકોને એમાં સારવાર આપી. ત્યારે અમે ઘણીવાર લોકોના ફોન આવે ને, અમે હોસ્પિટલે જઈએ ને તો એવું થાય કે આટલી બધી ગળદી, આટલું બધું, આટલી ભંગાર હાલતમાં હોસ્પિટલ, આ હોસ્પિટલ કહેવાય કે શું કહેવાય? ત્યારે એવું જોઈએ ને ત્યારે એવું આમ અંદરથી બહુ દુઃખ લાગતું કે આટલા બધા લોકો હેરાન થાય છે, એમના માટે આવી વ્યવસ્થા નથી. અને આ એક કોરોના આવ્યો
ત્યાં સરકારને તાળા મારી દેવા પડે એટલે આ બધું શું ચાલે છે કંઈ સમજ નથી પડતી. એ સમયમાં અમે ત્યારે અમારા વિરોધ પક્ષના નેતા ધર્મેશભાઈ ભંડેરી મારા જ સાથી કોર્પોરેટર છે ધર્મેશભાઈ ભંડેરીની આગેવાનીમાં મેં એવો વિચાર કર્યો કે હું હાલ હોસ્પિટલ કમિટીમાં સભ્ય છું ત્યારે બી હતી. તો મને 5 વર્ષ તક મળી છે તો મારું એવું સપનું છે કે આ કોરોનામાં જે લોકોની હાલત મેં જોઈ છે ને તો મારા વિસ્તારની અંદર 100 બેડની હોસ્પિટલ યોગી ચોક વિસ્તારમાં બને, જેથી કરીને જે લોકોએ મને મત આપ્યા છે ને એ કાલ સવારે કહી શકે કે અમારો મત લેખે ગયો છે. અને મને પણ એવું થાય કે મેં 5 વર્ષના કાર્યકાળમાં મેં કંઈક લોકોને આપ્યું છે. ખાલી સત્તા હા, વિપક્ષમાં છીએ એટલે ડાયરેક્ટ સત્તા પક્ષ તો અમારી આ રજૂઆત નહીં સાંભળે. પણ એનાથી સારું થયું, સુરતની અંદર 9 ઝોન છે અને 9 ઝોનની અંદર 50-50 બેડની હોસ્પિટલ પાલિકાએ બનાવી. આ એક ખૂબ સારી વાત છે. પણ આ થયું ક્યારે? કોઈ આવીને માંગણી કરી ત્યારે. ત્યાં સુધી તો સરકારને કે જે સત્તા પક્ષ છે એમને તો ખબર જ નહોતી કે ભાઈ લોકોની આ જરૂરિયાતો છે. આ જરૂરિયાતો સરકાર નહીં પૂરી પાડે તો કોણ પૂરી પાડશે? સરકારની જવાબદારી છે. જ્યારે આ કોરોના આવ્યો ત્યારે સરકારને ખબર પડી કે હોસ્પિટલોની જરૂર છે, અત્યાર સુધી ખબર ન પડી. પેન્ડેમિક હતું એટલે કદાચ કોઈ પણ સરકાર હોય કદાચ એ ઓવરનેટ જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ જે છે તે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં એવું કહી શકાય એ લોકો પાસે કંઈક ને કંઈક પ્લાન હોવો જોઈએ. જે સત્તા પક્ષમાં કોઈ પણ હોય એની પાસે એક મોડસ ઓપરેન્ડી હોવી જોઈએ કે ભાઈ હા ડિઝાસ્ટર મેનેજમેન્ટ આપણે કઈ રીતે ટેકલ કરી શકીએ. આગળ બી પ્લેગ આવ્યું છે સુરતમાં, એમાંથી પાસ થાય છે અને આ વખતે પણ આ થયું. પણ આ વખતે એટલું કહી શકાય કે જે વિરોધ પક્ષમાં તમે લોકો જે હતા એની આગેવાની હેઠળ ઘણું બધું કામ થયું છે. તમે દંડક છો એ પાર્ટીના, પ્રજાના કે તમારી ઓપોઝિશન પાર્ટીના? પાર્ટીના. તો પાર્ટીના દંડક તરીકે તમારી આમ શું કાર્યશૈલી શું અથવા તમારી શું જવાબદારી? મારી જવાબદારી કે તમામ જે મારા કોર્પોરેટરો છે એમને પાર્ટી તરફથી જે પણ આદેશ આપવામાં આવે, મતલબ કે એ મારા દ્વારા મને પાર્ટી જાણ કરે કે આ આદેશ આપણા કોર્પોરેટરોને આપવાનો છે તો મારે તે તમામ કોર્પોરેટરોને એક કહેવાનું હોય છે કે ભાઈ આપણે ફલાણું કરવાનું છે, ફલાણું નથી કરવાનું કે ફલાણું કરવાનું છે. એવી જ રીતે સુરત મહાનગરપાલિકાની જે સામાન્ય સભા હોય કે એમાં કોઈ ઠરાવ આવે છે અને એ ઠરાવમાં એમ કે બહુમતીના જોરે અમે પસાર કરી દઈએ છીએ. બરાબર. એ સમયે મારે તમામ કોર્પોરેટરને વ્હીપ આપવાનું હોય છે કે આ ઠરાવ છે એ આપણે મંજૂર નથી કરવાનો. માનો કે એ ઠરાવ એવો છે કે આ વર્ષે વેરામાં 30% આપણે વધારો કરીએ છીએ, જનતા માથે બોજ વધે છે તો એનો આપણે સહયોગ નથી કરવાનો. જે અત્યારે ચાલુ છે એ જ રહેવો જોઈએ, 30% વધારો ન થવો જોઈએ. ત્યારે મારે બધા જ કોર્પોરેટરને વ્હીપ આપીને જાણ કરવી પડે કે આપણે આમાં બહુમતીના જોરે આ ઠરાવ પસાર કરવા નથી દેવાનો, આપણે એમાં વિરોધ કરવાનો છે તો આપણે એમાં એમની સામે વોટિંગ કરવાનું છે. ત્યારે મારે બધા જ કોર્પોરેટરને જાણ કરવાની હોય કે આ ઠરાવ મંજૂર થવા આવે ત્યારે એમની વિરુદ્ધમાં અમે વોટિંગ કરીએ છીએ એ બાબતની સૂચનાઓ આપો. તો કોઈ સારું કામ હોય તેમાં તમે વ્હીપ આપ્યું, કોઈ સત્તા પક્ષમાંથી સપોઝ એમ કે હા આપણે આ સરસ કામ કરવાનું છે તો એમાં તમે વિરોધનો જ વ્હીપ આપો? એક કામ જોઈએ ને તો સારું કામ તો ખાલી કેવા માત્રનું હોય છે. હવે એક દાખલો લઈએ કે અત્યાર સુધી આપણને એવું કહેવાયું કે 5 લાખનું જે આયુષ્માન કાર્ડ છે એ ખૂબ સારું છે, પણ એમાં સૌ કોઈ જાણે છે કે આમાં કેવડો ભ્રષ્ટાચાર છે. ભ્રષ્ટાચાર? હા. એટલે સારું કામ તો ખાલી કેવા પૂરતું જ હોય છે કે આ સારું છે, પણ એનો પાછળનો જે હેતુ હોય છે ને આખો અલગ જ હોય છે. થોડું વધારે વિસ્તારથી જણાવો. મતલબ કે આયુષ્માન કાર્ડ અત્યારે જે લોકોને આપે છે એમાં ઘણા બધા ખોટા ઓપરેશનો થાય છે. અચ્છા. હા, જે લોકોને નથી કરવાના એ ઓપરેશનો થઈ જાય છે. અચ્છા. આવી રીતે એમનો દુરુપયોગ થાય છે. દુરુપયોગ ડોક્ટરોને પણ તમારે લાઈનમાં મૂકવા જોઈએ ખાલી, બરોબર? તો એ તો એક બેઝિક કરપ્શન મેડિકલ લેવલ પર બહુ મોટું કહેવાય. ડોક્ટરોને પણ આપણે તો લાઈન પર મૂકવા પડે કે ભાઈ તમે આ કરો છો તો તમારી ડોક્ટરનું લાયસન્સ ચાલુ જ હશે. મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં MCIમાં તમે કમ્પ્લેન કરો તો મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં તમે કમ્પ્લેન કરો કે આ ડોક્ટર બેઝિકલી એનો દુરુપયોગ કરે છે તો દે હેવ રાઇટ ટુ વિડ્રો ધેર લાયસન્સ. એ લોકોનું લાયસન્સ જે છે એ વિડ્રો કરવાનો એ લોકોની પાસે સત્તા છે. આવું આપણે અવારનવાર જોયું છે, ઘણી બધી એવી વાર સામે પણ આવ્યું છે, પણ આમાં બધાની મિલીભગત હોય છે. અચ્છા. અરે બાપરે. એટલે સત્તા પક્ષમાં જે છે તે લોકો બેઝિકલી એમાં કોઈ આગળ વધતું નથી. તમે અધિકારીઓ સાથે કામ કરો છો, રોજબરોજ તમારે એની સાથે માથા કૂટવાના હોય કે આ કામ કરવાનું હોય? કેટલી વાર માથા કૂટવા પડે છે અને કેટલી વાર કામ કરો છો? જો કે આમ આદમી પાર્ટીની એક છાપ એવી છે
કે જેમાંથી અમે કોર્પોરેટર બન્યા છીએ, જે કોઈ પણ અધિકારીને અમે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તરીકે ફોન કરીએ ને કે આ અમારું કામ છે, પણ મોટા ભાગે એ કામ થઈ જતા હોય છે. અચ્છા. ક્યારેક કોઈક કામમાં રકઝક કરવી પડે છે, બાકી મોટા ભાગે ખબર પડે કે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરનો ફોન છે તો એ કામ અધિકારી કરે જ છે. એનું કારણ શું? એમનું કારણ એ જ કે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ક્યાંયથી કરપ્શન કરતા નથી, એટલે કોઈ જગ્યાએ. તો અધિકારીઓ તો કરપ્ટ છે એ વાત છે, તો પછી પણ તમારા તમે સપોઝ પૈસા એ લોકોને ના મોકલતા હો તો તમારું કામ શું કામ કરે? એવું નથી. હવે એને જ હું તમને એક વાત કરું કે અત્યાર સુધી કેવું થતું કે કોઈ સોસાયટી છે, એ સોસાયટીમાં માનો કે કોઈ મકાન છે, એમની ઉપર માળ લેવાય છે, તો અત્યાર સુધી એવી સિસ્ટમ હતી કે એક માળ લઈને એટલે ત્યાં કોર્પોરેટરના માણસો હોય અથવા અધિકારી હોય ગમે ત્યાં આવી જાય, એમની પાસેથી લાખ, 1.5 લાખ, 2 લાખ જેવું બાંધકામ એ રીતે પૈસા પડાવતા. પણ આજે મને એ વાત કહેતા ગર્વ થાય છે કે મારા વિસ્તારમાં એક પણ અધિકારીની તાકાત નથી કે આવા પૈસા લઈ શકે. દાદાગીરી છે. દાદાગીરી નથી, ચોખ્ખાઈની દાદાગીરી. એ ચોખ્ખાઈની દાદાગીરી છે કે ચોખ્ખાઈ. બાબુ તમે ટ્રાય કરી જુઓ છો, પેપરના પાને ચડાવી દઈશું. બહુ મજા આવે જ્યારે આવું સાંભળીએ ને, ત્યારે આમ રૂવાડા ઉભા થઈ જાય કે આવા લોકો પણ પોલિટિક્સમાં છે કે જે અધિકારીઓને અને શાસક પક્ષને આમ ખડે પગે અથવા તો અંગૂઠા પર રાખે છે. એટલે એ ગમે એમ, એટલે પ્રજા તરીકે અમે એમ થાય કે હા ભાઈ એક ઇલેક્ટેડ પ્રેસિડેન્ટ, એટલે કોર્પોરેટર, એટલે તમે તમારા એરિયાના પ્રેસિડેન્ટ કહેવાય એમ. તો તમે ઇલેક્ટેડ જે છો કોર્પોરેટર, એ લોકોને લીધે થઈને જેન્યુઅલી લોકોએ કામ કરવું પડે છે. તમે છટકબારી શોધવા જશો તો મળશે નહીં. પોઝિટિવ વાત એ છે કે ઘણા બધા કોર્પોરેટર સાથે અમે ઇન્ટરવ્યૂ કરીએ છીએ, એમાં એવું અમે જોયું કે એટલી બધી ઈચ્છાઓ છે, ગેલછાઓ નહીં કહું પણ આને ઈચ્છાઓ કહીશ કે સારું કામ કરવું છે, પણ કોઈક ને કોઈક જગ્યાએ સિસ્ટમમાં કશુંક ને કશુંક નડતર રૂપ છે. બહુ જ સ્ટ્રોંગલી અમે બિલીવ કરીએ છીએ એઝ અ રાજકારણ.com કે વિરોધ પક્ષ સખત સ્ટ્રોંગ હોવો જોઈએ, ગમે તે હોય. હવે કાલ ઉઠીને તમે જ સપોઝ સત્તામાં આવો તો તમારી સામે બી કોઈક ને કોઈક તો વિરોધ પક્ષ સખત સ્ટ્રોંગ હોવો જ જોઈએ, કારણ કે માણસ જાત છીએ આપણે, અને જરૂરી નથી કે આજે આપણે વિચારશે તો કાલે વિચાર ના રહે, પણ સામે કોઈક દંડક હોય, ઓપોઝિશનનો દંડક હોય તો એ ખોટું કરતા વિચારે. રચનાબેન, પોલિટિક્સમાં યંગસ્ટર્સને અમારે લાવવાની બહુ ઈચ્છા છે, કે જે લોકો 25 વર્ષથી 35 વર્ષની વચ્ચેના છે. તો તમે તમને શું લાગે છે શા માટે એ લોકોએ આવવું જોઈએ આમાં, અને તમે એ લોકોને શું સંદેશ આપવા માંગો છો? ખરેખર જો આજે જોવા જઈએ ને તો જે યંગ લોકો છે, યુવાનો છે, એમને પોલિટિક્સમાં એટલા માટે આવવું જોઈએ કે આજે તમે જો કે એક હું પક્ષની વાત કરું તો આમ આદમી પાર્ટીમાં તમે જોઈ લો, અત્યારે બધા જ યુવા નેતા છે એટલે કંઈક સારું કરી શકે છે. આજે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાને તમે જોઈ લો, એનામાંથી કેટલા યુવાનો પ્રેરણા લે છે, અને કંઈક ને કંઈક યુવાનોમાં ભાવના એવી જાગે છે કે આપણા વિસ્તાર માટે, આપણા શહેર માટે કે આપણા દેશ માટે કંઈક કરવા માટે, આપણે દેશને આગળ લઈ જવા માટે આપણે કંઈક સારું કરી શકતા હોય ને આપણું યોગદાન એમાં જો દેવાતું હોય તો આપણે દઈએ. શા માટે ખાલી આમ આદમી પાર્ટી, કોઈ પણ પાર્ટીમાં શા માટે ના જોડાય? પણ આજે એક કારણ કે તમે એ પાર્ટીને રિપ્રેઝેન્ટ કરો છો? ના, એવું નથી. આજે તમે જુઓ કે કોંગ્રેસ પાર્ટી લ્યો, ભાજપ પાર્ટી લ્યો, તો તમે જુઓ કે એમાં જે મોટી ઉંમરના થઈ ગયા છે ને એ લોકો અત્યારે રાજકારણમાં આવી ગયા છે. કોઈ યુવાન નથી, મતલબ કે બહુ ઓછા, રેર કેસમાં યુવાન. ગૃહમંત્રી એકદમ યુવાન છે, પણ કરવાનું તો એમને ઉપરથી કે એટલું જ ને. ગૃહમંત્રીને કે ઉપરથી જેટલું ચાવી ભરાવે એટલું જ કરવાનું ને, કે આટલી જ ચાવી ચડાવી છે એટલું જ કરવાનું. પણ એક સિસ્ટમબદ્ધતામાં તો હોવું જોઈએ ને કે ભાઈ હા, એક સિસ્ટમથી બધું કામ થતું હોય, કરપ્શન બી એક સિસ્ટમથી થતું હોય. આપણે એવું નથી કહેતા કે કરપ્ટ છે કે નથી, પણ પોઈન્ટ એ છે. એની પણ યંગસ્ટર્સ અત્યારના પોલિટિક્સનું નામ સાંભળે કે રાજકારણનું નામ સાંભળે છે તો એકદમ જ એ લોકો વિડ્રો કરી લે છે પોતાની જાતને. કદાચ આ નવયુવકો જે છે તે મોબાઈલ અને ઇન્સ્ટાગ્રામના રીલ્સથી બહાર નથી આવી શકતા, તો એમાં કોઈ ફેરફાર તમારા ધ્યાનમાં, કે અમુક રાજકીય ફેરફાર આવવા જોઈએ, અમુક સિટી લેવલ પર ફેરફાર આવવા જોઈએ, અથવા તો અમુક એવા કાર્યક્રમો કરવા જોઈએ કે જેથી એક પ્રેરણા જાગે નવયુવકોમાં? જી, સાચી વાત છે. આજે અમે ગ્રાઉન્ડ ઉપર જતા હોય ને તો અત્યારે જ્યારે અમે વિપક્ષમાં આવ્યા ને
એ પછી તો મને ઘણી જગ્યાએ એવું જોવા મળ્યું છે કે મોટી ઉંમરના લોકો કરતાં જે યુવાનો છે ને એ હવે રસ લઈ રહ્યા છે. અચ્છા. હા, એ રસ લઈ રહ્યા છે. એ અત્યારનું જે સિસ્ટમ છે ને એ સિસ્ટમ આખી ધીમે ધીમે કરીને જાણવા લાગ્યા છે. એટલે હવે યુવાનો પણ જાગૃત થાય છે ને આવી નવી પરિસ્થિતિ જો રહી ને તો યુવાનો ખૂબ જાગૃત થશે. એ જરૂરી છે. જરૂરી છે. કોઈ પણ પક્ષમાં હોય. કોઈ પણ પક્ષમાં હોય. મેં કીધું એમ કે વિરોધ પક્ષ, તમે શાસનમાં હો તો વિરોધ પક્ષ પણ સ્ટ્રોંગ હોવો જોઈએ. એક હતું શાસન, એ બેઝિકલી સરમુખત્યારશાહી જ છે, મને તો એવું લાગે છે. પછી કોઈ પણ પક્ષ હોય, પહેલાં કોંગ્રેસ હતી, અત્યારે બીજેપી વાળું છે. પ્રજા કોઈક ને કોઈક અંશે જવાબદાર છે આજની પરિસ્થિતિની. આપણે આઝાદ થયા ત્યારથી અત્યાર સુધીમાં એ પ્રજા માટે તમે શું કહેશો? પ્રજા ઇગ્નોર કરે કોઈ પણ વાતને તે તો ના જ ચાલે. આટલું બધું કરપ્શન થઈ રહ્યું છે, આટલું બધું આમ તેમ થઈ રહ્યું છે, અને એમાં પ્રજા વોટ પણ આપે છે, બધાને જીતાડે પણ છે, પણ જ્યારે મોરચો કાઢવાનો હોય કે બોલવાનું હોય ત્યાં નથી બોલતું. બાજુમાં કંઈ એક્સિડન્ટ થયો તો ઠીક છે, થયો છે, મારે શું હે? પ્રજાને કઈ રીતે સુધારવો? હવે પ્રજા તરફથી તમને વોટ કરીને જીતાડ્યા છે, પણ એ જ પ્રજા ઇગ્નોર પણ કરે છે જવાબદારીથી. એમાં એવું છે કે જે પણ પક્ષની સત્તા હોય ને, સત્તાથી લોકો ખૂબ ડરે છે. એટલે માનો કે કોઈ વ્યક્તિ છે, એમને કંઈ કેવું છે પણ એ ખુલીને કહી નથી શકતા. આજે આ 30 વર્ષનું એક આખું શાસન છે ને, એમાં પરિસ્થિતિ આવીને ઊભી રહી ગઈ. તમારી સત્તા આવે તો તોય તમે લોકો ડરશે, એવું નહીં? આજે શા માટે તમારી સત્તા આવે ને લોકો નહીં ડરે? અને એક વાત હું કરીશ, ડરે. અમે અત્યારે જ્યાંથી અમે ચૂંટાયા ને ત્યારથી જ અમારા એક તો અમારા જે પર્સનલ નંબર હતા એ લોકોમાં વાયરલ કરી દીધા. એમણે જ? અમને અમારી પાર્ટીએ જ. અચ્છા. હા, કે પર્સનલ નંબર અમારા જાહેર કરી દીધા. કોઈ પણ વ્યક્તિ ક્યારેય પણ અમને ફોન કરી શકે. અત્યાર સુધી કેવું હતું કે કોઈ સત્તા પક્ષના કોર્પોરેટર હોય ને તો એમને ફોન કરતા 10 વાર લોકો વિચારે કે આજે મારે કઈ કામ છે તો કેમ ફોન કરો. આજે હું તમને એક ઘટના, ઓળખાણ શું છે? ઓળખાણ કે તમે ફલાણાને ઓળખો તો મને લઈને જજો એમ. હા, બરોબર છે. આજે હું તમને એક ઘટના કહીશ મારા વિસ્તારની જ. અમે અમારે વિસ્તારની સરકારી શાળા હોય એમાં અઠવાડિયે 10 દિવસે રાઉન્ડ અમારો હોય જ. ત્યારે અમે જે બાળકો હોય ને એમની સામે અમે કહેતા હોય કે ભાઈ અમારા લાયક કઈ કામકાજ હોય તો અમને ગમે ત્યારે જણાવજો. એ બાળકો પણ અમને ફોન કરે છે કે તમે અમારી સ્કૂલમાં આવ્યા હતા તો નંબર તમે બોલ્યા હતા એ અમે લખી લીધો છે. આજે અમારું આ કામ છે તો તમે કીધું હતું તો તમે કરશો. આજે આ હિંમત આ બાળકોમાં પણ છે. અત્યાર સુધી કોઈ ખુલીને આવે છે, એટલે પોઝિટિવિટી આવી છે કે કોર્પોરેટરની સાથે આપણે વાત કરાય. હા, આપણે એમને ફોન કરીને આપણું તકલીફ છે તે કહેવાય. તો પ્રજા એ નવે તમે એમ કહો છો કે હવે ધીમે ધીમે સજાગ થઈ રહી છે. હા, પણ એવા એરિયામાં જ્યાં વિરોધ પક્ષ છે ત્યાં તો વિરોધી હોવી જોઈએ, ત્યાં તો પોઝિટિવિટી આવી છે. એટલે વિરોધ પક્ષનો વ્યાપ વધે તો એ પોઝિટિવિટી આવે, એમ કહો છો તમે? ના, એવું તો નથી. એવું કહેવાય ને કે વિરોધ પક્ષનો વ્યાપ વધે એટલે વધારે ને વધારે કોર્પોરેટરો આવે તો એ બધા દરેક ક્ષેત્રના કે એરિયાના કોર્પોરેટરને ફોન કરી શકે. જે વિચારધારા સાથે જે પાર્ટી ચાલી રહી છે ને એમાંથી જે લોકો ચૂંટાઈને આવે ને એ લોકો આ કરી શકે. બાકી તો 30 વર્ષથી એક પાર્ટી ચાલે જ છે. કોઈ તાકાત નથી કે 10 વાર વિચારે પછી ફોન કરી શકે કે ભાઈ મારે આ કામ છે, કે મારે સામાન્ય સિક્કો આધાર કાર્ડના ફોર્મમાં મરાવો હોય ને તો એ લોકો 10 વાર વિચાર કરે કે મારે એમને કેમ ફોન કરો. અને અહીંયા તો અમારું તો કામ જ છે, અમે રોડ ઉપર જ હોઈએ. લાઈન લાગી જાય, આ ભાઈ અહીંયા છું, આવી જાઓ, અહીંયા અમે સિક્કો મારી દઈએ તમને. તમારી સામે જે કોઈ પાર્ટી છે, બીજેપી છે અહીંયા તમારે સુરતમાં બેઝિકલી મેજરલી, તો તમે એના જે કોઈ પણ કોર્પોરેટર છે એની સાથે કામ કરવાનું આવે, કોર્પોરેશનમાં જાઓ તમે, અને તો તમને કેવો અનુભવ થાય છે? ઘણી વાર તો એ લોકો પણ એમની વેદના કહેતા હોય કે તમે સારું છે વિરોધ પક્ષમાં છો તો કોઈ પણ આ ખોટું થાય છે તો તમે ખુલીને બોલી શકો. અમારાથી નથી બોલાતું. ઘણી વાર અમુક વસ્તુ હોય એ પણ અમારા ધ્યાનમાં ન હોય કદાચ, તો એ પણ અમારું ધ્યાન દોરતા હોય કે આ આવું છે, તમે આમ ન કરો. તમે એમના ઓફર નથી આપતા કે અમારી પાર્ટીમાં હિસાબ? બરોબર. સત્તાનો મૂવ એકવાર એ લોકોએ ચાખી લીધો છે એટલે એવું તો ના કરી શકે. મતલબ કે એ ક્યાંય ને ક્યાંય એમાં પણ અટવાતા હોય ને ક્યાંક ચીપકી હોય એટલે તો પક્ષ પલટો ન કરી શકે, એટલે ન આવી શકે.
વૈષ્ણવબેન, બહુ મજા આવી તમારી સાથે આજે વાત કરવામાં. પક્ષના દંડક અધિકારી તમે કહેવાઓ, તમારી જે લાઈફ મેં જોઈ, તમે સાંભળી, તો એવું લાગે છે કે બહુ ઓછા લોકો આમ કરે કે ઘર વેચાઈ જાય પોલિટિક્સમાં આવવાથી, અને પછી ઘણી બધી તકો હોય, ઓપોર્ચ્યુનિટીઝ હોય, પણ મન ફેર ના થાય કે ના, આપણે તો કડક જ રહીશું અને સારું કામ જ કરીશું. આ બહુ ઓછા હોય છે. લાલચ માં લોકો આવે નહીં, પણ પરિસ્થિતિને માર્યા હોય તો લાલચ સ્વીકારી જ લે, જે તમે નથી સ્વીકારી. તમે ધન્ય છો, તમારું આખું ફેમિલી ધન્ય છે એવું કહી શકીશ. આપ અહીંયા આવ્યા એ બદલ આપનો ઘણો ઘણો આભાર. નમસ્કાર.